લાગે કે વિદ્યાર્થીઓને કંઈક જરૂરિયાત, વિદ્યાર્થીઓ ડિસિપ્લિનમાં રહે એવી જગ્યા છે કે જ્યાં કોઈ શિક્ષક પહોંચ્યું નથી, તો ત્યાં અવશ્ય પહોંચો. કોઈ કૃતિ માટે, પરેડ માટે શિક્ષકની જરૂર છે તો ત્યાં એડમિન વિભાગ મદદ માટે જશે. નાકરાણી તેમજ શ્રી કિરીટભાઈ નાકરાણી તેમજ આમંત્રિત મહેમાનો તેમજ શાળાના વ્યવસ્થાપનમાં મેનેજમેન્ટ કરતા અગ્રણીઓ, તેમને વિનંતી કરીશ કે ઝડપથી તે આપણા રાષ્ટ્રધ્વજ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના આંગણે જે આવો રાષ્ટ્રીય પર્વ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે તેમજ દરેક વિદ્યાર્થીઓ તેમજ આપણા પટાંગણમાં એક રાષ્ટ્રનું ગૌરવ એવો કાર્યક્રમ એના માટે પરેડમાં ઉપસ્થિત થાય અને અહીંયાથી અત્રેથી આપણા જે તિરંગો છે તેમને લહેરાવી આપણે તેનું સન્માન કરીએ. તો શાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી કિરીટભાઈ નાકરાણી, શ્રી પ્રતિકભાઈ નાકરાણી, તેમને વિનંતી કરીશ કે પરેડમાં જોડાય અને તે આપણે આ શાળાના જે ઉજવણીમાં જે રાષ્ટ્રધ્વજ ફરકાવી આપણે આજનો આ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરશું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. આપણા ઋષિ મુનિઓએ સુંદર મજાના શ્લોકોમાં ભારતની ગણનાનું મહત્વ કર્યું છે. તેવો આપણો ભારત દેશ છે, એની અંદર શક્તિ પણ પડેલી છે, બધાની અંદર સારી એવી મતિ, પ્રજ્ઞા, યુક્તિ પણ પડેલી છે. એવા ભારત દેશમાં આજે 75મો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણું હૃદય ગદગદિત, આપણું હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. તેવા પર્વમાં આજ આપણી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના એમ કહેવાય કે એક ગણી નહીં પણ 1000 ગણી વધી જાય છે. 50 વર્ષ આઝાદીના થયા ત્યારે આપણે સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ હતી. 60 વર્ષ થાય ત્યારે હીરક મહોત્સવની ઉજવણી થાય છે. એમ આજ 75 વર્ષ આપણો દેશ આઝાદ થયો તેને થયું એટલે આજ વખતે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. 25 વર્ષ પછી આઝાદીના 100 વર્ષ થશે ત્યારે આપણે શતાયુ મહોત્સવની ઉજવણી કરશું. તો આજ આપણા 75માં સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ આઝાદી અમૃત મહોત્સવ હર ઘર ઘર તિરંગા એવો સ્લોગન આપ્યું છે. તેની ઉજવણી સ્વરૂપે શાળાના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ નાકરાણી, પ્રતિક સર નાકરાણી તેમજ સુતરિયા સર તેમજ આમંત્રિત મહેમાનો ઝડપથી પરેડ સાથે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવા અહીંયા આગમન કરે. दोनों तरफ से साइड में रहना, समझ गए? તો હવે શાળાના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ નાકરાણી, પ્રતિકભાઈ નાકરાણી તેમજ આપણા આમંત્રિત મહેમાન એવા પિયુષભાઈ ગાજીપરા પણ ઉપસ્થિત છે. સુતરિયા સર, એમને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે આવી રાષ્ટ્રધ્વજ ફરકાવશે
સ્મિત સુહાગ્યા અત્રેથી તમને જે કમાન્ડ આપે એ કમાન્ડ અનુસાર સર્વ વિદ્યાર્થી ધ્યાન રાખે. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्य श्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम् હર ઘર ઘર તિરંગા એવો આઝાદી પર્વ, તેમાં હું સર્વપ્રથમ ટ્રસ્ટી શ્રી તેમજ આમંત્રિત મહેમાન એવા પિયુષભાઈ ગાજીપરા, સુતરિયા સર, અતુલ સર, ગેડિયા સર એમને વિનંતી કરીશ કે સર્વપ્રથમ અહીંયા ભારત માતાનું પૂજન સ્વરૂપે દીપ પ્રાગટ્ય કરશે. તો આપણે શુભ કાર્યક્રમની શરૂઆત આપણા ભારતીય સંસ્કૃતિ પ્રણાલિકા મુજબ હર કોઈ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ તેવી રીતે ટ્રસ્ટી શ્રીઓ કિરીટ સર, પ્રતિક સર તેમજ પિયુષભાઈ ગાજીપરા અહીંયા દીપ પ્રાગટ્ય કરશે અને આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરાવશે. હરિ ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો યજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણાશ્ચ મુખાદ્રગ્નિરજાયત શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. હો દીપદેવ રૂપસ્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપેત તાવતત્ર સ્થિરો ભવ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. વિનાયકં ગુરું ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો
સર્વ કાર્યાર્થ સિદ્ધયે. ભારત માતા કી જય. તો તમામ વિદ્યાર્થીઓ આપણા આમંત્રણને માન આપી આમંત્રિત મહેમાન તેમજ ટ્રસ્ટી શ્રીઓ દીપ પ્રાગટ કર્યું, એમને તાળીઓથી પહેલા વધાવી લેશો. ખૂબ ખૂબ આભાર સર. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારતની વિશેષતા વધારવા માટે ઋષિમુનિઓએ શ્લોકમાં લખ્યું કે આપણો ભારત દેશ એવો છે કે જેના હાથમાં શસ્ત્ર પણ શોભે છે અને શાસ્ત્ર પણ શોભે છે. છત્રપતિ શિવાજી કે જેના હાથમાં શસ્ત્ર શોભે, એમ કહેવાય એવા યોદ્ધા કે આપણામાં વીર રસ જગાવી જાય. આદિ શંકરાચાર્ય કે જેના હાથમાં શાસ્ત્ર શોભે, કે જે આપણને શાસ્ત્રનું જ્ઞાન પણ આપી જાય. એવો આપણો ભારત દેશ. અને એ ભારત દેશમાં આજ આઝાદીના 75મા વર્ષ નિમિત્તે સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાના આંગણે આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી આજ થઈ રહી છે. તો સર્વપ્રથમ આપણા આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત રહેલા એવા પિયુષભાઈ ગાજીપરાનું સન્માન હું કિરીટ સર નાકરાણીને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશે, અભિવાદન કરશે. પિયુષભાઈ ગાજીપરા, તેમનું સન્માન આપણા શાળાના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ નાકરાણી. તાળીઓથી ગડગડાટથી વધાવો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એટલું સુંદર આયોજન વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છીએ આજના કાર્યક્રમમાં, કે જેણે રાત દિવસ જોયા વગર જેણે એમ કહેવાય આ કાર્યક્રમને ઉજળો બનાવવા મહેનત કરી એવા શાળાના ટ્રસ્ટીશ્રીઓ, એમનું પણ અત્રેથી આપણને હૃદયથી ભાવથી સન્માન કરવાનું મન થાય. તો હું કિરીટ સરને વિનંતી કરીશ, તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરશે ગેડિયા સર. કિરીટ સરને વિનંતી કરીશ કે આવો, એમનું સન્માન ગેડિયા સર કરે. તાળીઓથી વધાવી લેશો. ખૂબ ખૂબ આભાર કિરીટ સર. ત્યારબાદ આપણા શાળાના એવા ટ્રસ્ટી કે શાસ્ત્રમાં કીધું છે ને, વિક્રાંત કાર્ય શું ભવાન જય. પરાક્રમનું કાર્ય હોય ને તો એમાં હનુમાનજીની જરૂર પડે. પણ આપણે પ્રતીક સરને જોઈને ત્યાં એમ થાય કે એમની ઉપર હનુમાનજી એમ કહેવાય કે એમની ઉપર આમ પ્રસન્ન છે, કે હર હંમેશ જે પરાક્રમના કાર્યમાં ઉત્સાહી તેવા પ્રતીક સર નાકરાણીને વિનંતી કરીશ કે ઊભા થાય અને એમનું સન્માન રાકેશ સરને હું કહીશ કે પુષ્પગુચ્છથી સન્માન કરશે. રાકેશ સર. તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. આપણી શાળામાં કોઈ પણ નાનો કે મોટો કાર્યક્રમ હોય તો હર હંમેશ જે એમ કહેવાય કે દરેક સાથે ભળી જવું, દરેક કાર્યમાં સાથ આપવો એવા સુતરિયા સર, એમનું સન્માન કરવા હું અતુલ સરને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થાય. સુતરિયા સરનું સન્માન અતુલ સર કરશે. તાળીઓથી વધાવી લેશો. ખૂબ ખૂબ આભાર સર. હર ઘર ઘર તિરંગા આપણે 3 દિવસથી જોઈ રહ્યા છીએ. 13 ઓગસ્ટ, 14 ઓગસ્ટ ને આજે 15મી ઓગસ્ટ. આપણા દરેકના ઘરે તિરંગો લહેરાઈ રહ્યો છે. આ આપણા ભારત દેશ માટે એમ કહેવાય આઝાદીનો અમૃત મહોત્સવનું ઉજવણી સ્વરૂપે આ સ્લોગન આપ્યું. એનાથી આપણે રસ્તા પર નીકળીએ તો આપણા હૃદયની અંદર એમ કહેવાય રાષ્ટ્ર પ્રત્યેની ભાવના એક વધારે જાગૃત થાય, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય. એ ભાવનાથી આખા ભારતભરના દરેક ઘરોએ તિરંગો લહેરાઈ રહ્યો છે. દરેક સંસ્થાઓમાં પણ તિરંગો લહેરાઈ રહ્યો છે. દરેક દુકાનોમાં, દરેક શોરૂમોમાં પણ તિરંગો લહેરાઈ રહ્યો છે. આજ આપણા માટે ખૂબ અનેરો ઉત્સવ આવ્યો છે. કહ્યું છે ને કોઈ કવિએ કે કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશિકોક અલભ્ય. કે આપણા કુળને જો આપણે ઉજાગર કરવું હોય ને તો એક સારા એવા કુટુંબના એક સંતાન બનવું પડે. આપણે એવા પણ અમુક જ મળે, પણ આપણે
રાષ્ટ્ર માટે સમર્પિત થવું હોય, દેશના એક દીપક બનવું હોય, રાષ્ટ્ર માટે કામ કરવું હોય, તો એવા આપણને કોઈક દુર્લભ જ મળે છે. એ ગોતવા જઈએ તો એવા લાખોમાં એક જ મળે છે. તો એવો અમૃત મહોત્સવ કે જેની ઉજવણી આપણે કરવાની છે. આજે સરસ મજાની કૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા રાખ્યો છે. તો પહેલાં તો દરેક વિદ્યાર્થીને એવી સૂચના કે કાર્યક્રમની દરેક કૃતિને શાંતિપૂર્વક માણજો. કૃતિ પૂર્ણ થયા બાદ એને સન્માનિત સ્વરૂપે તાળીઓથી વધાવજો. કોઈ પણ જાતનો કોઈ ખલેલ પહોંચે એવો અવાજ નહીં કરે, અથવા તો કોઈ પણ ડિસ્ટર્બ થાય એવું કોઈ પણ વિદ્યાર્થી કાંઈ નહીં કરે. તો હું આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ અહીંયા કૃતિને નિહાળવા માટે એમનું સ્થાન ગ્રહણ કરે. આમંત્રિત મહેમાનો તેમજ ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ આપણી આ કૃતિ, હવે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કાર્યક્રમને નિહાળવા માટે એમનું સ્થાન ગ્રહણ કરે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ભારત દેશની સંસ્કૃતિ એટલી બધી ઋષિમુનિઓએ આપણને આખા જગતની અંદર વિસ્તારી છે કે જેમાં એમ કીધું કે બધા સુખી રહે, બધા કલ્યાણકારી ભાવના નિહાળે, બધા માટે જ કલ્યાણની ભાવનાઓ વ્યક્ત કરી છે. તો આજ આપણા સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં જે અદ્ભુત, અલભ્ય, ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય એવો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે કાર્યક્રમનું સંચાલન આપણા શાળાની વિદ્યાર્થીનીઓ એવી બહેનો કુંભાણી યાત્રીબેન તેમજ ગજેરા વૃત્તિબેનને હું વિનંતી કરીશ કે આપણા કાર્યક્રમનો સંચાલન જે સંભાળશે. તો કુંભાણી યાત્રીબેન તેમજ ગજેરા વૃત્તિબેન. આભાર. આજે સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના આંગણે અજવાસના પડદા પડ્યા, ભીતરે વરસાદના ટીપા પડ્યા. આપ સૌનું સ્વાગત કરવા અમહૈયા સ્નેહથી વરસી પડ્યા. આદર, અભિનંદન, આભાર, આદાબ, નમસ્કાર, સત શ્રી અકાલ. હું કુંભાણી યાત્રી અને ગજેરા વૃત્તિ આજના સ્વાતંત્ર્ય પર્વની આપણે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપ સૌ અમારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા તેમજ તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ ઘણો ઘણો આભાર. તો ચાલો આજે સિગ્મા સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે દેશભક્તિના રંગે રંગાઈએ અને ભારત માના સંતાન હોવાનું ગર્વ અનુભવીએ. હનાર્દ હેગાડેનું એક સંસ્કૃત ગીત, મૃદપીચ ચંદન મસ્મીન દેશો ગ્રામો ગ્રામઃ સિદ્ધવનમ યત્ર ચ બાલા દેવી રૂપા બાલા સર્વે શ્રીરામા. આપણા સંસ્કૃતિ પ્રધાન, માતા પ્રધાન, માતા સમાન, આત્મા સમાન, હાર્દ સમાન એવા ભારત દેશની માટી ચંદન સ્વરૂપ છે અને દરેક ગામ નગરો સિદ્ધવન જેવા છે. તેમજ ભારત દેશની બાલાઓ દેવીનું સ્વરૂપ છે અને બાળકો આનંદમય એવા શ્રી રામનું સ્વરૂપ છે. તો આવા જ ઈશ્વર સ્વરૂપ બાળકો મસ્તીની ખિલખિલાહટ ભર્યો ડાન્સ લઈને આવે છે. કેજીના નાના પણ પૂરા જોશ અને હોશ ભર્યા બાળકો. ગીતના શબ્દો છે છોટા બચ્ચા. સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી અને મહેમાનો એ સમગ્ર કાર્યક્રમ નિહાળ્યા બાદ જે બેસ્ટ પરફોર્મન્સ કરે છે એમને આપણે આજે પરફોર્મન્સ ઓફ ધ ડેનો ખિતાબ આપવાનો છે. વિદ્યાર્થીઓને અહીંયાથી શિલ્ડ અર્પણ કરવાના હોય
ટ્રસ્ટીશ્રી તેમજ મહેમાનશ્રીઓને હું વિનંતી કરીશ કે તમારી પાસે જે કૃતિઓનું લિસ્ટ આવે છે એમાંથી તમને જે કૃતિ પસંદ આવે છે એની આગળ તમે સ્ટાર કરી કાર્યક્રમ પૂર્ણ થયા પહેલાં અમારા સુધી પહોંચાડવી. वाह, ત્યારે જ તો કહેવાયું છે, हम है भारत के बच्चे, हम नहीं अक्ल के कच्चे, हम आंसू नहीं बहाते क्योंकि हम है सीधे सरल और सच्चे. खूब જ સરસ બાળકો. रोने की ना वजह थी, हंसने का ना कोई बहाना. रोने की ना कोई वजह थी, ना कोई हंसने का बहाना. आखिर क्यों हो गए हम इतने बड़े, इससे अच्छा तो वो बचपन हमारा था. મિત્રો, બાળપણનો ઉમંગ, આનંદ અને ઉલ્લાસ કંઈક અલગ જ હોય છે, કંઈક કરી બતાવવાનો જુસ્સો હોય છે. તો कुछ ऐसे ही जोश से नन्हे मुन्हे सिपाही जय हिंद के नारे के साथ डांस लेकर आ रहे हैं कक्षा 1 और 2 के छात्र. આ છોટા બચ્ચા કૃતિ જે તમારી સમક્ષ રજૂ છે તેમાં ગાજીપુરા પિયુષભાઈ તરફથી 500 રૂપિયા ભેટ છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ.
छोटे सैनिकों के लिए फिर से एक बार जोरदार तालियां। આજના કાર્યક્રમના દોરને આગળ વધારતા પહેલા આપણી શાળાનું અભિન્ન અંગ એટલે કે ઇંગ્લિશ મીડિયમ જેના પ્રિન્સિપાલ શ્રી વિશ્વા મેમને હું વિનંતી કરું કે તે આજના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે બે શબ્દો કહે. વિશ્વા મેમ. નન્હા મુન્હા રાહી જે અત્યારે તમારી સમક્ષ ડાન્સ પ્રસ્તુત થયો તેનામાં સાયન્સ ટીમ તરફથી 2000 રૂપિયા. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. Good morning, everyone. Today, as the principal of Sigma English Medium School, I would like to share some words with you. So today we all are gathered here to celebrate our 75th Independence Day and give tribute to our freedom fighters who sacrificed their life for ourselves. We cannot understand the pain of being unserved. We are living in peace because they sacrificed their whole life to free us. Mahatma Gandhi, Sardar Patel, Subhash Chandra Bose and many others devoted their lives to free our country from the British rule. The fight for independence started in 1857 and which resulted in the mass movement of Indians in 1885. Then Mahatma Gandhi comes forward and many more to fight. After the day of independence, India gave the right to vote to every grown-up. The railway network was nationalized in 1951 and now it is the one of the world's best largest network. So in 1983, India won World Cup and nowadays India win gold medals in Commonwealth and Olympics. So today we have freedom to follow our right to education, right to information, right to speak and many other rights. Our country is one of the largest democracies in the world. One more thing, take a stand for what you trust in. If Mahatma Gandhi wouldn't stand for our freedom and if Bhagat Singh would not have spoken for us, where we would have been. So do not afraid to speak, do not hesitate to take a stand if you think something is going wrong. Change starts from you. Don't ask or wait for the change. Things will only change when you will start changing. If you think that our city or our state should be clean, then start by cleaning our house. So, today on the occasion of Independence Day, let's make a promise to ourselves that we will always protect our country by maintaining brotherhood, protecting ourselves, helping others, and educating ourselves. Now, I would like to finish my speech with a some line. वतन के जानिसार है, वतन के काम आएंगे, हम इस ज़मीं को एक दिन आसमां बनाएंगे. जय हिंद, जय भारत. Thank you and wish you happy Independence Day. थैंक यू विश्वा मैम. गुंज कहीं पर शंख, कहीं पे अजान है, बाइबल है, ग्रंथ साहब है, गीता का ज्ञान है. दुनिया में कहीं और ये मंजर नसीब नहीं, दुनिया में कहीं और ये मंजर नसीब नहीं, दिखा दो दुनिया को बच्चों ये हिंदुस्तान है. તો આવા જ હોશ અને જોશ સાથે ડાન્સ લઈને આવે છે ઇંગ્લિશ મીડિયમના કેજીના બાળકો જેના શબ્દો છે ચક દે ઇન્ડિયા.
આની પછીની કૃતિવાળા બાળકો તૈયાર રહે. આની પછીની કૃતિ ફિર ભી દિલ હે હિન્દુસ્તાની છે. બાળકો તૈયાર રહે. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खद्दर में छींटे में ढूंढो तो मिल जाओगे तब ताबो गीतों में रंग है आज निखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होली रग रग मचल के बोली टस है ना मस है जी जिद है तो जिद है जी किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए तो यादें हिंदुस्तान की हो. हम मर भी चाहे तो कोई गम नहीं, लेकिन मरते वक्त वो मिट्टी हिंदुस्तान की हो. मन है कैनेडियन, तन है जापानी, पर फिर भी दिल है हिंदुस्तानी. तो કંઈક આવા જ શબ્દોમાં ડાન્સ લઈને આવે છે ઇંગ્લિશ મીડિયમના ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ. આ કૃતિને પિયુષભાઈ ગાજીપુરા તરફથી 501 રૂપિયા ભેટ મળે છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. हम लोगों को समझ सको तो हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। हम लोगों को समझ सको तो समझो दिलबर जानी,
जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दे दे कभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं हम हैं वैसे भी। हम लोगों को समझ सको तो समझो दिल बर जानी, उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी। थोड़ी हम में होशियारी है थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है थोड़ी बेईमानी। खूब सरस बाળકો, आजकल के हिंदुस्तानी कोक पीते हैं, पेप्सी पीते हैं, भूल गए नींबू पानी, फिर भी दिल है हिंदुस्तानी। FTV MTV चैनल भी भूल गए आकाशवाणी, फिर भी दिल है हिंदुस्तानी। रिजर्व बैंक खाली, स्विस बैंक में सारा माल पानी, फिर भी दिल है हिंदुस्तानी। आभार मित्रों। फिर भी દિલ હે હિન્દુસ્તાની કૃતિને ડોડિયા ભૂમિ મેમ તરફથી 501 રૂપિયા ભેટ આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાસી માછે ઝળહળનારી, રક્ત એક સમળે સમનારી, બલી એકલી ફૌજને ભારી, ગોરાના ગોત્રા ગળનારી, લખમી મોત થે લડનારી, કદી સમર્પણ ના કરનારી, વતનને માટે મરનારી, मर्दों में भी जान डाल दे ऐसी उनकी कहानी है, वो कोई और नहीं अपनी झांसी वाली रानी है। भाग भाग रे भाग फिरंगी, झांसी वाली रानी आई। भाग भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है। भाल तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है। भाग रे भाग फिरंगी, भाग भाग रे भाग। अश्व चढ़ी प्रचंड विकट, ये मनु है लक्ष्मी बाई है। शोले बरसेंगे अब तुझ पर, तेरी शामत आई है। चपल नयन की धार तो देखो, गज पर भारी भार तो देखो, तेरे शीश को लेने आई झांसी की रानी आई। झांसी की जाके अपने लॉन साहब से कह दो कि जब मैं यहाँ की रानी बनी थी तब यहाँ इसी जगह पे तलवार हाथ में लेके एक प्रतिज्ञा की थी कि जब तक मेरे शरीर में रक्त है तब तक मैं पूरी निष्ठा से अपनी झांसी की रक्षा करूंगी। मैं इस धरती माँ की बेटी हूँ, मेरे होते हुए यहाँ कोई परिंदी अपनी झांसी को हाथ भी नहीं लगा सकता। झांसी तो आप भी जानते हैं और हम भी, फर्क सिर्फ इतना है कि आपको राज्य करना है और मुझे अपनों की सेवा। हम लड़ेंगे ताकि हमारे आने वाली पीढ़ी आज़ादी का उत्सव मनाए। हम लड़ेंगे ताकि छत्रपति शिवाजी महाराज के स्वराज्य के सपनों को होनहार जीवित करेंगे। मेरे खून का एक एक बूंद अपनी झांसी पे कुर्बान है। अगर किसी में हौसला है तो आजमा कर देख लो। मैं रानी लक्ष्मीबाई एक ऐसी मिसाल बनूंगी जो हर वासियों के अंदर भूख बेके बेकेगी। जब बेटी गड़ी होती है तभी विजय बड़ी होती है। मैं अपनी झांसी नहीं दूंगी। हर हर महादेव।
વાહ ઝાલા શ્રેયા, ખરેખર આજની દરેક દીકરીએ ઝાંસીની રાણી બનવાની જરૂર છે. आया समय उठो तुम नारी, युग निर्माण तुम्हें करना है. आज़ादी की खुदी नींव में तुम्हें प्रगति पत्थर भरना है. अपने को कमजोर न समझो, छन्नी हो संपूर्ण जगत की. गर्व हो अपनी संस्कृति की, आहट हो स्वर्णिमा आगत की. तुम्हें नया इतिहास रचना है, दौर का अपने कर्मों से करना है. थैंक यू. મનસુખભાઈ સિક્યુરિટી ગાર્ડ તરફથી 101 રૂપિયા કૃતિને ભેટ કરવામાં આવી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. धरती हरी भरी हो और आकाश मुस्कुराए, धरती हरी भरी हो और आकाश मुस्कुराए, कुछ ऐसा करके दिखाओ कि बच्चों के चेहरे पे नूर आ जाए. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓને વધાવીએ જે ડાન્સ લઈને આવે છે ઓન ઇન્ડિયા વાલે. मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है, खुद पे हमें नाज है. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आज़माना. यारबाज हम, जालसाज हम, इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. यूं तो सीधे बड़े, कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा. ओ, हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जग ये भला या बुरा. जैसी भी मर्जी हो हमारी, करते हैं ऐसी होशियारी. और दिल से यार जो ने पुकार तो जान निसार कर डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, उंगली पे सबको नचा दे हम इंडिया वाले. वाह बाળકો, खूब सरस. संगमरमर की बात न कर मुझसे, मैं अगर चाहूँ तो एहसास से मोहब्बत लिख दूँ. ताजमहल भी झुक जाएगा झूमने के लिए, मैं जो एक पत्थर पे हिंदुस्तान लिख दूँ, मैं जो एक पत्थर पे हिंदुस्तान लिख दूँ. थैंक यू. मंदिर में दाना चुगकर चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था महफिल में, रघुपति राघव गाता था. एक प्रेमचंद जो बच्चों को ईदगाह सुनाता था. धरती जहाँ सुनहरी, अंबर जहाँ नीला, यहाँ हर मौसम रंगीला, ऐसा देश है मेरा. મિત્રો, તો હવે આપણી વચ્ચે ઇંગ્લિશ મીડિયમમાંથી ધોરણ 3 અને 5ના વિદ્યાર્થીઓ ડાન્સ સ્ટેજ પર લઈને આવે છે, જેના શબ્દો છે રંગ દે બસંતી.
ખૂબ સરસ. યુવરાજભાઈ વિછિયા અને શ્રીજી આર્ટ કુલદીપભાઈ તરફથી 501 રૂપિયા ભેટ. તેને આપણે તાલીઓથી વધાવીએ. हिंदुस्तानी नाम हमारा है, हिंदुस्तानी नाम हमारा है, भारत हमको जान से प्यारा है, सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ की रक्षा में जीवन कुर्बान है, भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलसिता हमारा है, सबसे न्यारा गुलसिता हमारा है. હવે હું મંચ પર હિન્દુસ્તાની હોવાનું ગર્વ લેતી પોતાના વિચારોને રજૂ કરવા દવે દેવકીને આમંત્રિત કરીશ. આજે 75મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું ભારત વિશે મારા દિલની વાત કહેવા માંગુ છું. તો આશા છે કે તમે બધા શાંતિથી સાંભળશો. यहाँ चेहरे नहीं इंसान देखे जाते हैं, यहाँ मजहब नहीं ईमान देखे जाते हैं. ये देश इसलिए महान है मेरे दोस्तों क्योंकि यहाँ एक हाथ में गीता और एक हाथ में कुरान पढ़े जाते हैं. ઇન્ડિયા શું આ એક ડિક્શનરીનો શબ્દ માત્ર છે કે પછી વર્લ્ડ મેપમાં દેખાતો ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો? જો એવું જો તો ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન સાંભળતાની સાથે જ આપણી છાતી ગર્વથી કેમ ફૂલાઈ જાય? આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા લાગીએ કે આ ભૂમિના ટુકડા ઉપર અમે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ લીલો છે? ભારતીય હોવું અને ભારતીયતા આ એક ઊંડી વાત છે, એટલી સરળ નથી જેની ડિક્શનરી કે મેપમાં દેખાય છે. તો આજે એ મોકો છે કે આપણે આ વાત ઉપર વાત કરીએ અને ભારતની ગહેરાઈમાં એક ડૂબકી લગાવીએ. ઇન્ડિયાની ગ્લોરી એ ઇન્ડિયનનેસમાં છે, ભારતીયતામાં છે. ભારતીયતા એ કોઈ નેશનાલિટી નથી પરંતુ એક ભરીપૂરી શાશ્વત વિચારધારા છે. રામનું શબરીના હેઠા બોર ખાવું અને ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીયતા છે. લગ્નની પહેલા મા બનવાવાળી કુંતીને પંચકન્યાઓમાં સ્થાન આપ્યું, એટલે કે દુનિયાની સૌથી પવિત્ર સ્ત્રીઓમાં સ્થાન આપ્યું. એ ભારતીયતા છે. જરા જુઓ તો ખરા કોણ છીએ અમે? અમે એ છીએ કે જે ધરતીમાંથી બાણ ભેદીને ધારા નીકાળતા હતા, અને એ પણ અમે જ છીએ કે જે એક આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડતા હતા, અને એ પણ અમે જ છીએ કે જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા ન જાણવા હોવા છતાં ચક્રવ્યૂહમાં કૂદી પડી ગયેલા, અને એ પણ અમે જ છીએ કે જેના ફેંકાયેલા પથ્થર પાણી પર તરી ગયેલા. ઇન્દિરાનું પેપ્સિકોના CEO બન્યા, સુંદર પિચાઈ ગૂગલનું સંચાલન કરે અને સત્ય નડેલા માઇક્રોસોફ્ટનું સંચાલન કરે. દુનિયાના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર ભારતમાંના લાડલા દીકરા દીકરીઓ બેઠા હોય એ ભારતીયતા છે. આ ભારતની મિસાલમાં હું કેટલી વાતો કહું અને તમે કેટલી સાંભળશો. કોઈ માનો દીકરો સરહદ ઉપર શહીદ થાય અને એનું પાર્થિવ શરીર ઘરે આવે, એ સૌ પેટી ખોલતા પહેલા એ માં પોતાના બીજા દીકરાનો સામાન બાંધવાનું ચાલુ કરી દે અને કહે કે એક શહીદની માં કહેવા કરતાં બે શહીદની માં તરીકે મને દુનિયા ઓળખે તેમાં જ મારું ગૌરવ છે. દેશના કોઈ આતંકવાદી હુમલા સમયે કાશ્મીરથી લઈ કેરળ સુધીના લોકો સૌ મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના કરતા હોય છે. આ વસુદેવ કુટુંબકમની ભાવના એ ભારતીયતા છે. અમને મારતા પણ આવડે અને બચાવતા પણ આવડે. અમે દુશ્મનો માટે ટેન્કો અને મિસાઇલો બનાવ્યા, પણ જ્યારે આખી દુનિયા કોરોના જેવી મહામારીમાંથી પસાર થતી હતી ત્યારે આખી દુનિયાને વેક્સિન પણ અમે જ આપી છે. દુનિયાનું સૌ પ્રથમ કોઈ પુસ્તક રચાયું હોય તો આ દેશમાં, સૌથી પહેલાં કોઈ ગીત ગવાયું હોય તો આ દેશમાં, અને સૌથી પહેલાં જ્યાં કળા, સભ્યતા અને વિજ્ઞાને જન્મ લીધો છે તો આ ભારતની ભૂમિમાં લીધો છે. દોસ્તો માટે સ્વાગતમ ગીત છે અમે, દુશ્મનો માટે મૂળતોડ જવાબ પણ છીએ અમે.
અમે જ અહિંસા અને ઇન્કલાબ પણ અમે જ ગૌતમ બુદ્ધ અને રાણા પ્રતાપ પણ અમે. અમારી નમ્રતાને નબળાઈ સમજી લીધી તો બહુ પછતાશો. વાંસળી વગાડનારી આંગળી સુદર્શન ઉપાડશે તો તમે ક્યાં જશો? हम जाबाज है, जियाले हैं, आंधियों से खेले हैं, हम विचलियों के पाले हैं, हम शांति का सवेरा है, हम इंसानियत के उजाले हैं, पहचानो हमें दुनिया वालों, हम इंडिया वाले हैं. જે ભાવના ઉપર આ મહાન દેશનું મહાન ગણતંત્ર ટકેલું છે, આજના દિવસે સૌ સોગંદ લઈએ કે આ ભાવનાની આપણે હંમેશા રક્ષા કરશું. કાટને સે કટેંગે નહીં, બાટને સે બટેંગે નહીં. આપણે ભલે ને 9 ધર્મો, 3000 જાતિઓ, 300 ભાષા અને બોલીઓમાં વિભાજિત છે, તો શું થયું? પણ આપણા સૌનું મસ્તક એક સાથે એક જગ્યાએ નમતું હોય તો એ આપણા દેશનો તિરંગો છે. મારી પ્રાર્થના છે કે આપણી નસોમાં ખાલી લોહી નહીં પરંતુ ગંગા અને જમનાના નીર પણ વહે અને આપણા હૃદયમાં ભારત સતત ધબકતું રહે અને આપણી ભારતીયતા હંમેશા અમર રહે. જય હિન્દ, જય ભારત. ખરેખર આ કૃષ્ણની ભૂમિ છે. અમે જે આંગળીએ બાંસળી વગાડીએ તે જ આંગળીએ સુદર્શન ચક્ર પણ ધારણ કરીએ છીએ. ખૂબ સરસ દેવકી. થોડો નશો તિરંગાની આનનો છે, થોડો નશો તિરંગાની શાનનો છે. અમે લહેરાવીશું દરેક જગ્યાએ આ તિરંગો. તિરંગો આ નશાના સન્માનનો છે. તો